मंच पर विराजमान अमदावादना मेयर श्री असित भाई वोरा, मंत्रीमंडलना मारा साथियों श्री रणजीत भाई ग्लेटवाला, श्री प्रदीप सिंह जाडेजा, एना लोकप्रिय सांसद श्रीमान किरीट भाई सोलंकी, धारासभ्य श्रीमान वल्लभ भाई काकड़िया, धारासभ्य श्री भूषण भाई भट्ट, धारासभ्य बहन गीताबेन पटेल, उपलेटाना धारासभ्य श्रीमान प्रवीण भाई माकड़िया, स्टेन्डिंग कमिटीना चेरमेन श्री भूपेन्द्र भाई पटेल, एएमटीएसना चेरमेन श्री अमित भाई शाह, टूरिज्म कॉर्पोरेशन चेरमेन श्री कमलेश भाई, कॉर्पोरेशन सौ अधिकारीओ श्रीमान सिकंदर जी, मंचस्थ सर्वे महानुभावों, साहित्यिक जगतना सिरमोर एवा सौ साहित्यिक क्षेत्रना वडीलो, स्वजनों, वाचक मित्रों, आज 1 મે गुजराते 1960 में गुजरात तरीके एनी विकास यात्रानो आरंभ कर्यो हतो। 51 वर्ष बीती गया। 52मा वर्ष में वाजते गाजते आपणे प्रवेश कर्यो छे। घणी वार एम लागे कि हजू दुनिया ने गुजरातनी पूरेपूरी ओळख नथी। दुनिया ने गुजरातीपणानी ओळख नथी। जर्मन बोलतानी साथे लोकोना मगजमां एक चित्र उपसे छे। इजराइल यहूदी कहतानी साथे दरेकना मनमा एक चित्र उपसे छे। पण गुजराती कहेतानी साथे ज एने त्राजवा, वेपार, एनाथी आगळ एनी छबी ज उपस्थित एने एवी एक मर्यादा बांधी देवामां आवी छे। आ गुजरातनी विशाळता, गुजरातनी व्यापकता एने 16 कलाए खिले केम। जगत आखा में एनी एक व्यापक पहचान के रीते बने अने गया केटलाक वर्षोना प्रयत्नों ने परिणामे ये शक्य बन्यु छे। गुजराती होवानुं गौरव सौ कोई अनुभवे छे। जेमने अमे गमता होईए ये अनुभवे छे, न गमता होय ये पण अनुभवे छे। अने आ स्थिति मां उमेरो करे छे आ पुस्तक मेळो। घणा लोकोने लागतो हशे कि कोई अचानक कार्यक्रम आवी पड्यो छे। ना, बहुत योजनाबद्ध रीते विचारीने 5-7 वर्ष तबक्कावार कार्यक्रमोनी रचना करता करता આપણે આગળ જઈએ છીએ। જે લોકો વર્તમાન સરકારની કાર્યશૈલીનો ગહન અભ્યાસ કરવા માટે સમય કાઢશે, હમણાં તો નહીં કાઢે, 5-10 વર્ષ પછી કદાચ કોઈ પેઢી આવે ને કાઢે તો એને ધ્યાનમાં આવશે कि क्या वाचे गुजरात शुरू थाय एम करता करता राष्ट्रीय पुस्तक मेळा सुधी यात्रा चाले। जिल्ला कक्षाए पुस्तक मेळानो कोई विचार न करी शके त्या जिल्ला कक्षाए पुस्तक मेळा थाय, वाचकोनी नोंध लेवाय अने वाचकोनुं सन्मान थाय। एक पछी एक एटला बधा प्रकल्पो एनी अंदर जोड्या अने एना कारणे धीरे धीरे
આજે સ્થિતિ એવી બની છે કે બધાને લાગે છે કે ભાઈ આ એક એવું ક્ષેત્ર છે કે જેનાથી અછૂત રહેવાથી, અજાણ રહેવાથી આપણે આપણી જાતનું નુકસાન કરીએ છીએ. પહેલા ગુજરાતીને લાગતું જ નહોતું આમાં કઈ ફાયદો ખરો, કઈ એની શરૂઆત ત્યાંથી થાય. આમાં ફાયદો શું, ત્યાંથી એની શરૂઆત થાય. હવે એને ખબર પડી કે આમાં ફાયદો છે અને આ એક મોટામાં મોટું પરિવર્તન આપણે લાવી શકીએ છીએ. હું રાજકોટના બુક ફેરમાં ગયો હતો અને હું આમ ગૌરવભેર જોતો હતો કે જવાન પેઢી પુસ્તકોના, સાહિત્યકારોના, લેખકોના ઓટોગ્રાફ લેવા માટે લાઈનમાં ઊભી હતી. મારે માટે આ ગૌરવનું દ્રશ્ય હતું, અત્યંત ગૌરવનું દ્રશ્ય હતું. નહીં તો આ સાક્ષરોને કોઈ ન પહેચાન ન ઓળખે, એનો જે એક વાચક જોડાઈ ગયો હોય પણ એને કોઈ દિવસ રઘુવીરભાઈના હાથ મિલાવવાનો અવસર ન મળે. પુસ્તક મેળવવાની અંદર ઘેરું લાગ્યું. આજે પણ મેં પૂછ્યું અહીંયા કે ભાઈ લેખકો માટે કોઈ વ્યવસ્થા કરી છે? મને કે કરી છે, આવવાના છે, ઓટોગ્રાફ પણ આપવાના છે. આ સંસ્કાર મૂર્તિઓ છે, એમનું ગૌરવ કરવું એ સમાજની જવાબદારી છે. અને આ રાષ્ટ્રીય પુસ્તક મેળા અંતર્ગત આ બધા સાક્ષરોનું સન્માન થાય, એમનું ગૌરવ થાય અને નવી પેઢી 1 to 1 એમની સાથે તાદાત્મ્ય કેળવે એ અવસર અહીંયા ઊભો થાય એવી એક મથામણ આદરી છે. અહીંયા અનેકવિધ એવા કાર્યક્રમો છે કે જેમાં ઉગતા લેખકોને યા લેખન પ્રવૃત્તિમાં રુચિ ધરાવનારા લોકોને મોકળા મને એમના આ ગુરુજનોને એ મળી શકે એવો એક ઉપક્રમનો અમારો પ્રયાસ છે. હું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું. આમ આ એમની જવાબદારીનો ભાગ નથી, પણ ગામનો કચરો વારવો એ જેમ જવાબદારી છે એમ મગજનો કચરો વારવો એ જવાબદારી છે. અને માત્ર સાહિત્યકારો મગજનો કચરો વારે એવું નહીં, સરકારે પણ મગજનો કચરો વારવો પડે. અને આ મગજનો કચરો વાળવાનું કામ હવે કરીએ છીએ. તો એ અર્થમાં હું મેયરશ્રી અને કમિશનરશ્રીને અભિનંદન આપું છું, એમની ટીમને અભિનંદન આપું છું કે એમણે આનો વિચાર કર્યો છે. હું આજે અડધો 1 કલાક એક પાર્ટમાં હમણાં જઈને આવ્યો. 80% નવી ચીજો મેં જોઈએ છે. 80%. હું પોતે આમાં રુચિ લેનારો માણસ છું. હું કોઈ અજાણી ભોમમાં પહોંચી ગયો નહોતું. હું આ દુનિયાનો જાણકાર માણસ છું, છતાંય મને 20% જૂની પરિચિત ચીજો જોવા મળી, 80% નવું. એનો અર્થ મને પણ એમ થયું કે હું પણ કેટલો કટ ઓફ થઈ ગયો છું. એનો અર્થ અહીં આવનાર વ્યક્તિને એટલી બધી ચીજો, એટલી બધી બાબતોથી પરિચિત થવાનો અવસર મળશે. અને જરૂરી નથી બધા ચોપડી ખરીદવી જોઈએ. પુસ્તકને ઘણીવાર જોયા પછી પણ ખબર પડતી હોય છે અચ્છા આ ક્ષેત્રમાં કંઈ ખેડાણ થયું છે, આમાં પણ કંઈ ઉપલબ્ધ થયું છે. અને આનો લાભ ઘણો બધો હોય છે. અને ગુજરાત આનો સ્વભાવ વિસ્તારે, ગુજરાત આ સ્વભાવને વિકસાવે એ આપણી મથામણ છે. આપણે એક આગ્રહ કર્યો ભાઈ ગ્રંથ મંદિરોની રચના થાય. મેં તો એકવાર આર્કિટેક્ચર્સની મીટિંગ હતી, એમાં કહ્યું હતું કે તમે મકાનની જે ડિઝાઇન કરો છો ને એમાં તમે ઘરમાં જેવું નાનું ઘર હોય તો 10 ચોપડીઓ મુકાય, મોટું ઘર હોય તો 50 પુસ્તકો મુકાય, પણ તમે ડ્રોઈંગમાં જ લખો કે આ ગ્રંથ મંદિર માટેનો ખૂણો. તો જ ઘરમાં ખબર પડશે કે હા ભાઈ આ જગ્યા એવી છે ગ્રંથ રહે. મેં કહ્યું હતું કે દીકરા દીકરીને પરણાવો ને તો પૂછો કે ભાઈ તમે કઈ ચોપડીઓ વાંચવાના શોખીન છો, તમારા ઘેર કેટલા પુસ્તકો છે, તમારા દાદીમાં વાંચતા હતા, તરત જ તમને ખબર પડશે એ પરિવાર સંસ્કારી છે કે નહીં. એના માટે બીજું કાંઈ ખોદવા જવું ના પડે. જેના ઘરમાં પુસ્તકો હોય, પુસ્તકો વંચાતા હોય એ પરિવાર સંસ્કારી હોય, ગેરંટી જ લખી રાખો, તમે ક્યારેય ભૂલા ન પડો. કાંઈ ખબર પડે કે આ પ્રકારના જીવન સાથે જોડાયેલું હોય એટલે આ જીવનમાં આ તાકાત હોય જ. આ સંસ્કાર સરિતા એ કુટુંબમાં વહેતી જ હોય.
આ સ્વાભાવિક અનુભવ થતો હોય છે. અને તેથી આ પુસ્તક મેળાને એક રાષ્ટ્રીય સ્તરે, અને મને સિકંદરજીનો હમણાં પૂછતો હતો, મને કે સાહેબ આ લેવલના પુસ્તક મેળા બહુ ઓછા થાય છે જે લેવલનો ગુજરાતે ઓર્ગેનાઇઝ કર્યો છે, માંડ 1 કે 2. અને મને પછી કાનમાં આગ્રહપૂર્વક કહેતા હતા, સાહેબ દર વર્ષે કરશો ને? મેં કહ્યું પહેલા નક્કી કર્યું દર વર્ષે કરવું તો શરૂ કર્યું, નક્કી કર્યું છે. દર વર્ષે નહીં કરવાનું તો શરૂ નહીં કરવાનું ભાઈ. કારણ કે સમાજ જીવનમાં કોઈ એક વખત પ્રસંગોપાત કામ કરવાથી પતતું નથી, નિરંતર ટેવ પાડવી પડતી હોય છે. ટીકા ટિપ્પણી થાય, વિરોધો થાય, આલોચના થાય, તેમ છતાં તમારે કોઈ ચીજો કરવી હશે તો નિરંતર રીતે કરવી પડતી હોય છે. અને નિરંતર રીતે કરવાનો પ્રયાસ તરીકે ભવિષ્યમાં પણ નિયમિત રીતે આ રાષ્ટ્રીય સ્તરના બુક ફેરને આપણે કરવા માંગીએ છીએ. અને આ વખતે પહેલી વાર છે. હજુ ઘણા પ્રકાશકો હશે કે જેમને આવવાનો ઉમંગ હશે, આ વખતે કદાચ નહીં પહોંચી શક્યા હોય, આવતા વખતે જરૂર અગાઉથી લોકો આયોજન કરશે કે ભાઈ 1 થી 7 મે એટલે એમના ડેરા પ્રમુખ ગુજરાતમાં જ હોય. અને આપણે ગુજરાત સિવાયના પણ જે લેખક વૃંદ છે એમના માટે પણ દિવસો નક્કી કરીશું આવનારા દિવસોમાં કે ભાઈ એક દિવસ હોય તો મરાઠી સાહિત્યકારો માટે હોય, એક દિવસ હોય બંગાળી સાહિત્યકારો માટે હોય, કોઈ એક દિવસ હોય તમિલ સાહિત્યકારો માટે હોય. અને અહીંયા કેવું ગાજતું રહે વાતાવરણ, આખા હિન્દુસ્તાનની એકાત્મતાની અનુભૂતિ થાય. મને યાદ છે કે મારા વડીલ મિત્ર હતા, પૂનામાં રહેતા, એમણે એક એવું સંશોધન કરેલું, આજે પણ કદાચ મરાઠી ભાષામાં એ પુસ્તકો ઉપલબ્ધ હશે. એમણે માત્ર હિન્દુસ્તાનની જુદી જુદી ભાષામાં બોલાતી કહેવતો એના દ્વારા એમણે પ્રસ્થાપિત કર્યું હતું કે આ દેશ સદીઓથી એક છે. માત્ર ભારતનું બંધારણ બન્યા પછી દેશ બન્યો જેવું નહીં, 15 ઓગસ્ટે દેશ જન્મ્યો જેવું નહીં, સદીઓથી. અને કહેવતોથી એમણે પુરવાર કર્યું હતું કે એક જ કહેવત સદીઓથી કેટલી ભાષામાં કેટલી રીતે બોલાય છે. અને 10 વોલ્યુમ એમણે બહાર પાડ્યા હતા. હવે એક સાહિત્યકારનું સંશોધન રાષ્ટ્રીય એકતા માટેનો કેટલો મોટો પુંજ બની જાય છે. એ જીવિત હતા ત્યારે એમના મનમાં એક યોજના ચાલતી હતી કે ખેડૂતો આકાશી અનુમાન કરવાની દેશની પદ્ધતિઓ કઈ છે. અને એમણે લગભગ અડધું કામ પૂરું કર્યું હતું, પછી વિદાય થઈ ગયા. પણ એમાં એમણે લગભગ એ શોધી કાઢ્યું હતું કે તમિલનાડુનો ખેડૂત હોય કે કાશ્મીરનો ખેડૂત હોય, અવકાશી અનુમાનોની માન્યતા બાબતમાં એટલી બધી સામ્યતા જોવા મળતી હતી, દેશની એકતાનો અંશ એમાં દ્રષ્ટિગોચર થતો હતો. અને કેવા કેવા પ્રકારના કામો થતા હોય છે. અને જેનાની ધૂન લાગી હોય, ગાંઠપણ લાગી હોય, જે કલમની સાથે જ જીવી શકતો હોય એવા તપસ્વીઓ દ્વારા કામ થતા હોય છે. અને પેઢીઓ સુધી કામ આવતા હોય છે. અને પેઢીઓ સુધી કામ લાવવાની દિશામાં કંઈક યોગદાન સરકાર તરીકે, કોર્પોરેશન તરીકે જો અપાય તો આ સમગ્ર પ્રવૃત્તિને બળ મળે. કારણ કે આ સમાજ જીવનનું અત્યંત મહત્વનું અંગ છે અને એને આપણે મહાત્મા વધારવા માંગીએ છીએ. આપણા ગુજરાતીઓને લક્ષ્મી પૂજનથી સરસ્વતી પૂજન તરફ લઈ જવા એ લોઢાના ચણા ચાવવાનું કામ છે. ચોપડા પૂજન કરે પણ ચોપડી પૂજન ના કરે, એટલે ત્યાંથી ત્યાં સુધી એને લઈ જવાનું છે. એને સહજ સ્વભાવ બનાવવાનો છે. આપણે ત્યાં મોટા મોટા લેખક હોય પણ ચોપડી છાપે ત્યારે પ્રકાશક શું કે એમ કરો 1250 છાપીશું, 1250. અને 1250 નું કારણ શું? કાગળ વેસ્ટ ન પડે એટલે પેલો 250 નો આંકડો આવે. અને 1250 ચોપડી પણ 5 વર્ષ સુધી વેચાતી, એમાંથી આપણે બહાર લાવવું છે. હું રાજકોટના પુસ્તક મેળામાં મને એમ કહેલું એ વખતે કે 1 કલાકે 1.5 લાખ રૂપિયાના સરેરાશ પુસ્તકો વેચાણા પ્રતિ કલાકે. જેટલા દિવસ પુસ્તક મેળો રહ્યો અને જેટલા ઓપનિંગના અવર હતા અને વર્ષ પૂરા મેળાનું જે વેચાણ થયેલું, 1 કલાકે 1.5 લાખ રૂપિયાના પુસ્તકો ગુજરાતીઓ ખરીદે, એનો કે યુગ બદલાનો છે, યુગ બદલાનો છે. અને આ એક શુભ સંકેત હું જોઉં છું. અને મારો સ્પષ્ટ મત છે કે જીવનમાં વાંચન એક ખૂબ મોટી શક્તિ હોય છે.
અને વાંચન શક્તિનું રૂપ કેટલું મોટું હોય છે. વાંચન એ વિચાર બીજનું વાવેતર કરે. વાંચન વિચાર બીજમાં અંકુર પ્રગટાવે. વાંચન અંકુરમાંથી છોડ તરફ તમને ગતિ કરાવે. વાંચન વિચાર બીજને વિચાર વૃક્ષમાં પરિવર્તન કરે. વાંચન વિચાર વૃક્ષને ફૂલ અપાવે. વાંચન વિચાર વૃક્ષને ફળ અપાવે અને વાંચન વિચાર વૃક્ષના ફળમાંથી નવા વિચાર બીજને જન્મ આપે. આટલું મોટું સામર્થ્ય વાંચનમાં રહેલું. કોઈ એક ચીજ સમગ્ર ચક્રને પૂર્ણ કરી આપે એ અસંભવ હોય છે, જે વાંચન કરી શકતું હોય છે. અને સામાન્યમાં સામાન્ય કરી શકે એવું કામ છે. લખવા માટે તમારી પાસે વિધા જોઈએ, સમજવા માટે કદાચ વિધા જોઈએ, વાંચવા માટે માત્ર અક્ષર જ્ઞાન જોઈએ, આંખો જોઈએ, સમય જોઈએ. પછી એની મેળે ચોપડી પોતે જ તમને લઈ જશે. તમારે કશું કરવાનું રહેતું નથી. પુસ્તક પોતે જ તમને લઈ જશે અને તમારી રુચિ પ્રવૃત્તિ પ્રમાણે તમે ખીલવા માંડો. એની અંદર ખાતર પાણીનું કામ આ વિચાર બીજ કરતું હોય છે, આ વાંચન કરતું હોય છે, આ પુસ્તક કરતું હોય છે. આ નિર્જીવ લાગતી પ્રાણ શક્તિ જીવનના નવા પ્રાણ પૂરવાનું સામર્થ્ય ધરતી હોય છે. અને એ દિશામાં આપણે પ્રયાસ કરીએ. આજે ગુજરાતના માહિતી ખાતા તરફથી એક ગુજરાતના આર્કિટેક્ચર, હેરિટેજ આર્કિટેક્ચર, એનું એક સરસ મજાનું પુસ્તક મિકી દેસાઈ અને માધવી દેસાઈએ પ્રગટ કર્યું છે. આ પુસ્તક જોવાનો મને અવસર મળ્યો છે. આપણને આનંદ થાય કે આપણા ગુજરાતમાં આવા બધા હેરિટેજ, આપણી પાસે આટલો ઉમદા વારસો છે. સમજતા પણ ગુજરાતના ટુરિઝમે હવે સમગ્ર હિન્દુસ્તાનના ટુરિઝમની અંદર શિરમોર બનવાની દિશામાં ડગમાડ્યા છે. ગયા 2 વર્ષમાં ટુરિઝમ ક્ષેત્રમાં ગુજરાતે ખૂબ કાઠું કાઢ્યું છે. અને ગુજરાત માટે ગર્વની બાબત છે કે હિન્દુસ્તાન પર સ્ક્વેર કિલોમીટર અગર હિસાબ લગાવવામાં આવે તો મેક્સિમમ હેરિટેજ બિલ્ડિંગ ગુજરાત પાસે છે. પર સ્ક્વેર કિલોમીટરને જો ક્રાઇટેરિયા માનવામાં આવે તો હિન્દુસ્તાનમાં સૌથી વધુ હેરિટેજ બિલ્ડિંગ ગુજરાત પાસે છે. આ ગ્રંથ પછી આ ક્ષેત્રે રુચિ ધરાવનારા માટે, ટુરિઝમના વિકાસને માટે, હેરિટેજમાં રુચિ ધરાવનારા માટે એક મોટું સેવાનું કામ થશે. સામાન્ય રીતે સરકારી પ્રકાશનો આપણને ખબર છે કેવા હોય છે, પણ આખો યુગ બદલાઈ ગયો છે. તમે ગર્વ કરી શકો એવું પ્રકાશન હવે ગુજરાત સરકાર પણ કરતી થઈ છે અને ઘરમાં કોફી ટેબલ બુક તરીકે પણ વાપરી શકાય એવા પ્રકારના ઉત્તમ પ્રકારની રચના આમાં થઈ છે. ખાસું સંશોધન થયેલું છે. સ્ટુડન્ટ્સ માટે પણ કામમાં આવે છે અને જિજ્ઞાસુ માટે પણ કામ આવે એવા આ ગ્રંથની રચના થઈ છે. આજે આ જ કેમ્પસમાં બીજું પણ એક કામ થયું. 1 મે ગુજરાતે આધાર કાર્ડની શરૂઆત કરી છે. યુઆઈડીના મારાથી એમણે શરૂઆત કરી છે. ફિંગરપ્રિન્ટ વગેરે લઈ લીધા છે. આપણને ખબર નહોતું નસીબમાં આવશે કોઈ દાડો, કારણ કે પહેલા ફિંગરપ્રિન્ટ શેના માટે લેવા થતા ખબર છે. પણ હવે વિજ્ઞાન બદલાણું છે. જીવનના દરેક ક્ષેત્રમાં ટેકનોલોજીનો ઉપયોગ થઈ રહ્યો છે. વ્યાપકપણે આ યુઆઈડી કાર્ડ બનાવવાનો પ્રારંભ આજથી થઈ રહ્યો છે. આજે રાજ્ય કક્ષાનો 1 મેની ઉજવણીનો અવસર દાહોદમાં મેં નક્કી કર્યો છે અને અહીંથી પછી મારો મુકામ દાહોદમાં રહેશે. પણ ગાંધીનગરમાં આજે સાંજે પોલીસ દ્વારા નિદર્શનનો એક સારો કાર્યક્રમ ગોઠવ્યો છે. કુલ મિલાકર કે પ્રત્યેકને પોતાની બાબતોનો ગર્વ હોય એનું વાતાવરણ બનાવવા માટેની મથામણ છે. ગુજરાતમાં નહીં તો અહીંયા બધા વડીલો બેઠા છે. 1 મે ગુજરાતનો સ્થાપના દિવસ છે. એ 1960 પછી બરાબર પ્રયત્નપૂર્વક ભૂલવાડી દેવામાં આવ્યું. પ્રયત્નપૂર્વક ક્યાંય ખબર ન પડે, એને છાપવામાં આવે એને ક્યાંય આવે નહીં. આ 2001માં આવીને મેં ઉપાડો લીધો છે. હવે બીજાએ ફોલો કરવા માંડ્યા છે. નહીં તો
આમ જાણે એમ લાગે કે આમાં તો જવાય જ નહીં, આ હિન્દુ છાછામાં જવાતું હશે, પરંતુ એમાં બદલાવ આવ્યો છે. અને ગુજરાત જ્યારે આંદોલનો થયા ત્યારે કોઈની સામે ભલે કર્યા હોય, પણ અલ્ટિમેટલી આપણા સૌનું ગુજરાત છે. એની પર કોઈનો માલિકી હક હોઈ શકે જ નહીં, કોઈ સરકારનો માલિકી હક ન હોઈ શકે. પ્રત્યેક ગુજરાતીનું ગુજરાત છે. એની ગૌરવગાનની અંદર પ્રત્યેક ગુજરાતીએ જોડાવવું જોઈએ. એની જવાબદારીનો ભાગ છે, એના કર્તવ્યનો ભાગ છે. અને એ ભૂમિકાથી આપણા ગુજરાતીપણાને વિસ્તારવું છે. ગુજરાતીપણું એટલે સર્વ સમાવેશક, સૌને જોડનારું, સૌને સાથે રાખનારું. અને એ દુનિયાને મારે એ તાકાતનો પરિચય નિરંતર કરાવતા રહેવું છે. અને એમાં આ 1 મે એક શક્તિ તરીકે કામ આવે. આપ સૌની શુભકામનાઓ મળતી રહે. અને આ 7 દિવસ સાચા અર્થમાં એક અક્ષર આરાધનાનો અવસર બની રહે, એક સાહિત્ય સાધનાનું પર્વ બની રહે, એક ગઈકાલ, આજ અને આવતીકાલને એક સાથે જોવાનો અવસર હોય છે. સાહિત્ય એક જ જગત એવું છે જે 3 કાળનો ભેટો કરાવે. 3 કાળનો ભેટો કરવા માટે બીજી કોઈ વ્યવસ્થા જ નથી. સાહિત્યમાં સામર્થ્ય હોય છે જે 3 કાળનો ભેટો કરાવે. અને પછી તમારે નક્કી કરવાનું કે તમે ક્યાં ઉભા છો. તમે ભૂતકાળમાં જીવો છો કે નહીં, તમે ભવિષ્યનું જોવાનું સામર્થ્ય ધરાવો છો કે નહીં, કે તમે વર્તમાનના બોજ નીચે દબાઈ ગયા છો કે કેમ. આ બધું જ તમે અંગત રીતે પુસ્તક જોડે જોડાયા છો તો તમને તમારા માપદંડ માટેનું ત્રાજવું તમારા હાથેળીમાં હાજર હશે. એની ચિંતા જો કરીશું તો બહુ મોટી સેવા થશે. ફરી એકવાર અમદાવાદના મિત્રોને ખૂબ ખૂબ શુભકામનાઓ. 1 મે ગુજરાતના ગૌરવ દિવસે સમગ્ર વિશ્વમાં પથરાયેલા મારા ગુજરાતી ભાઈઓ બહેનોને અંતઃકરણપૂર્વક ગુજરાતના સ્થાપના દિવસે ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. અને આપણું ગુજરાત માનવ જાતના કલ્યાણને માટે અહર્નિશ કામ કરતું રહે, એ જ અપેક્ષા સાથે જય જય ગરવી ગુજરાત.